શહેરની લીંબાયત પોલીસ સ્ટેશન ટીમે ગેરકાયદેસર હથિયારો રાખનાર ગુનેગારોને ઝડપી પાડવા મહત્વની કાર્યવાહી કરી છે. મળેલી બાતમીના આધારે પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે રાખી એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી આ હથિયારોનો ઉપયોગ કોઈ ગંભીર ગુનાહિત કૃત્ય માટે કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીનું નામ 31 વર્ષીય ગૌડા ઉર્ફે અજય ઉર્ફે રાજભાઈ ઉર્ફે મોટું ઇન્દ્રજીત પ્રધાન છે. તે સુખીનગર પાંડેસરા સુરતનો રહેવાસી છે અને મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના પોલસરા ગામનો વતની છે. અગાઉ પણ ઘણા ગુનાઓમાં સામેલ રહ્યો છે અને 2018માં ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના કેસમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ હતો. લીંબાયત પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમીદાર પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે આ જાણકારી આધારે પોલીસ સ્ટાફે જાળવણી તાકીદે શરૂ કરી અને પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા છે. આ કેસમાં ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે અને આરોપીની પૂછપરછ માટે તેને રિમાન્ડ પર લેવામાં આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી હથિયારોનો ઉપયોગ કોઈ ગંભીર ગુનાહિત કૃત્ય માટે કરવાની યોજના બનાવી રહ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.